बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते। આજે અભ્યાસ કરીશું જે વિષય વર્તમાન વિશ્વમાં બહુ લોકપ્રિય છે, પોપ્યુલર છે, પરંતુ તે વિષય એટલો જ ગહન છે, એટલો જ મિસઅન્ડરસ્ટુડ છે અને મિસકન્સીવ્ડ છે. આ વાર્તાલાપ કરાવે છે એ વ્યક્તિ અને વાર્તાલાપ સાંભળે છે એ બે વ્યક્તિઓની એ વિષયમાં અમુક હદ સુધીની જ પહોંચ છે. આજે વિષય જે પ્રસ્તાવના રૂપ થશે, જો આપણે ઓપન માઇન્ડેડ રહીશું કૃપાળુએ કીધું વિશાળ બુદ્ધિને મધ્યસ્થતા. એ બેનો અર્થ ઘણો ઓવરલેપિંગ છે, આઈડેન્ટિકલ ન હોવા છતાં ઓવરલેપિંગ છે. એમ આજનો વિષય ઘણા ભાઈઓને સાંભળ્યા પછી અથવા તો ઇવન કાલે પણ એટેન્ડ કર્યા પછી લાગશે આવું બધું તો કંઈ આપણે વિચાર્યું નહોતું, ધાર્યું નહોતું. ધ્યાન એ કરવાનો વિષય 30% ગણી શકાય. ધ્યાનરૂપ હોવું એ લગભગ 70% ગણી શકાય. થવું અને હોવું એ બે એક પણ છે અને જુદા પણ છે. માટે નવા ભાઈઓ માફ કરે, ઘેર લઈ જઈને 2, 5, 10 વાર સાંભળે કેસેટ. પણ જો યથાયોગ્ય પૂર્વ ભૂમિકા નહીં હોય તો ધ્યાન
એ જેમ કહ્યું તેમ ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટનો વિષય માત્ર 15-20% જ છે, અથવા તેથી પણ ઓછો છે. એ વ્યક્તિગત છે. બધાને ધ્યાન જોઈએ છે, પણ ખરેખર કોઈને ધ્યાન જોઈતું નથી. કોક વિરલાને જોઈએ છે. જે ધ્યાન જોઈએ છે તે દુનિયાવી પદાર્થો, પ્રસંગો અને કાલ્પનિક સુખની પ્રાપ્તિ માટે ધ્યાન કરે છે. અને એને માટે બહુ પ્રયત્ન કરવો પડતો નથી. આજનો વિષય જે થશે એમાં ઘણી બધી વસ્તુ એવી હશે કે જે નહીં સાંભળી હોય, થોડી શાસ્ત્રીય હશે, થોડીક આ તો ગડબડ ગોટાળા કરે છે એવું પણ થશે. વળી એટલો બધો સમય નથી, કઈ 1.5-2 કલાક આજકાલથી છે. પછી થોડુંક લઈએ. પહેલા થોડી પૂર્વ ભૂમિકા લઈએ. આજ સવારના સ્વાધ્યાયમાં આવ્યું હતું. તમે મોટો બંગલો કે મોટી ફેક્ટરી કે કંઈક પણ એવું મોટું બનાવો છો, બહુ તમારે એકદમ સારું બનાવવું છે એવી તમારી ઈચ્છા છે, તો તમારા બંગલાનું મોડેલમાં તમે કેટલા ખર્ચ્યા હતા? 2.5 લાખ રૂપિયાનું મોડેલ બનાવ્યું. કારણ કે 25 કરોડનો બંગલો, 2.5 લાખ આપી દો ને. એમ ધ્યાન સ્ટેપ વાઇઝ થોડું થોડું લઈએ. ધ્યાન કરનાર કોણ છે? સાધક આત્મા. સાધક આત્મા. એ તમે સાધક કહો, જિજ્ઞાસુ કહો, મુમુક્ષુ કહો, જ્ઞાની કહો કે મુનિ કહો, આ બધા ધ્યાન કરે છે. કયું? શું ધ્યાન? બાકી તો આખી દુનિયા ચિત્તો પણ ધ્યાન કરે છે. ગિલોડી પણ જ્યારે એ જીવડાને પકડે છે એ પહેલા ધ્યાન કરે છે. અને સૈનિક પણ દુશ્મનને માનવા માટે ધ્યાન કરે છે. આવા અનેક પ્રકારના ખોટા ધ્યાન દુનિયામાં છે. અને દુનિયામાં નહીં, સર્વત્ર દુનિયામાં આવા જ ધ્યાન છે. ભગવાન વૈજ્ઞાનિક હોવાથી એમણે એનું સ્વરૂપ જાણ્યું છે, પણ એ વિશે વિચાર નહીં કરતા. આપણે માત્ર એના નામ બોલી જોઈએ. તમને બધાને યાદ છે, પણ યાદ કરાવી જો. આર્ત ધ્યાન, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ યોગ, દુઃખ, પીડા, પીડા ચિંતન, એવા મુખ્ય 4 પ્રકાર કયા છે. ઇષ્ટ વિયોગ ને અનિષ્ટ યોગ. ઇષ્ટનો વિયોગ થયો હોય એ સંબંધી ધ્યાન રહ્યા કરે, અથવા અનિષ્ટનો યોગ થયો એ રિમૂવ કરવા સંબંધી જે ધ્યાન કરે.
અને એક રૌદ્ર ધ્યાન છે. બીજા જીવોને ખૂબ દુઃખ આપીને રાજી થવું. હિંસાનંદી, ચૌર્યાનંદી, વિષયાનંદી અને પરિગ્રહાનંદી. આવું બધું શા માટે જાણવાની જરૂર આપણે? એ ઘટે તો જ ધ્યાન લાગે, નહીં તો ન લાગે. એક સમયે એક જ પ્રકારનું ધ્યાન હોય. ધ્યાન એક સમયે એક જ પ્રકારનું ધ્યાન હોય. જ્યાં સુધી આ 8 પ્રકારના ધ્યાન જીવનમાં ઘટે નહીં, ઘટાડવાનો પ્રમાણિક પ્રયત્ન થાય નહીં, ત્યાં સુધી સાચું ધ્યાન, ધર્મ ધ્યાન તો હજુ વાર છે, પણ ધર્મ સન્મુખ ધ્યાન, ધ્યાનની ભૂમિકા એ પણ બંધાતી નથી. ધ્યાન અને જીવન બે જુદા નથી. ધ્યાન અને જીવન એ બે અપેક્ષાએ જુદા નથી. આપણે અપધ્યાન, આખો દિવસ અપધ્યાનની પ્રવૃત્તિ કરવી છે, કર્યા કરીએ છીએ. જાણે અજાણે, રુચિપૂર્વક અરુચિપૂર્વક, સંજોગ વશાત કે જાણી બૂજીને. અને પછી કહે છે પ્રભુ મને ધ્યાન કરવું છે. થોડીક મારા શ્રી વાત કરી દીધી. બહુ ખરાબ વિચારો કેમ આવે છે, ખોટા વિચારો કેમ આવે છે, બ્લડ પ્રેશર કેમ વધી જાય છે? You have got hypertension because you have bad intention. Bad intention. Improve your intention and your hypertension will decrease. આજની ધર્મ વાર્તા તદ્દન સામાન્ય માણસને બહુ ઉપયોગી નથી. જેણે થોડો પ્રવેશ કર્યો છે મોક્ષ માર્ગમાં એટલાનું ઉપયોગી છે. બાકીના માટે ઇટ ઇઝ જસ્ટ whatever he may like to say. ધ્યાન અને જીવન બે જુદા ન હોય. બંને જોડાયેલા છે. જેવું જીવન તેવું ધ્યાન. જેવું ધ્યાન કરવું હોય તેવું જીવન બનાવવું જોઈએ. પણ ત્યાં અનેકાંત છે. Mostly they are interdependent, but partly they are independent. એની થોડીક વાત કરીએ અને પછી આપણે વિષય પર આવીએ. રામ રાવણને મારવા માટે બાણ ચલાવતા હતા ત્યારે તેઓ શું કરતા હતા?
તપ ધ્યાન કરતા હતા. એ ભવે કેવી રીતે મોક્ષે ગયા? એ એકલા નહીં, ઘણા બધા. આજનો ક્રોધનો વિષય હતો ને, એ કાલ પછી વિચારીશું. બે આગળ શબ્દ વપરાયા, ઇન્ટરડિપેન્ડન્ટ પણ છે અને ઇન્ડિપેન્ડન્ટ પણ છે. રામ જ્યારે રાવણને મારવા માટે બાણ ચડાવીને એકાગ્રતા કરતા હતા ત્યારે પણ તેમના આત્મામાંથી કરુણા નાશ પામી નહોતી અને તેઓ રાવણને મારવા માંગતા નહોતા, પરંતુ અન્યાયનો પ્રતિકાર કરવા માંગતા હતા. આવું રામનું તો દ્રષ્ટાંત દીધું. વ્યક્તિત્વ આ દુનિયામાં વર્તમાન કાળમાં 100-200 માણસો સમજી શકે તો પણ ધન્ય. હજુ તો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે ગુરુની આજ્ઞાથી. આચાર્ય પોતે પણ એમ કે છે 153માં કળશમાં કહે છે, જેને જોવું હોય મૂળમાં જોઈ લે. સમ્યક દ્રષ્ટિ દુનિયાનું કાર્ય કરે છે કે નથી કરતો તે અમે જાણતા નથી. કરોડો શ્લોકોના જાણનાર, શ્લોક એટલે શ્લોકમાં રહેલું જ્ઞાન, અને પોતે તો મહાજ્ઞાની મહાયોગી, તો પણ એમ કે છે કે અમે જાણતા નથી. આપણે ઢ છીએ ને આપણે એમ કે મને બધી ખબર છે, મને બધા શાસ્ત્રો આવડે છે. શું સમજી રહ્યા છીએ? ધ્યાન અને જીવન ઇન્ટરડિપેન્ડન્ટ પણ છે અને ઇન્ડિપેન્ડન્ટ પણ છે. માટે જ્યારે કે આવું બધું ન કરું, ગોળ ગોળ બોલો છો, સીધી વાત કરી દો ને. સીધી વાત તારી ભાષામાં. વચનામૃતમાં 493 પત્રાંકમાં કૃપાળુદેવ એમ કે છે કે અમને શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. આગમથી વિરુદ્ધ છે, જાણતા નથી આગમને. ઈશ્વર સાહેબ આવું આટલું હળહળતું જૂઠું. બધા શાસ્ત્રો કહે છે કે કેવળ જ્ઞાન ન થાય, અહીં કહે છે કે શ્રદ્ધા અપેક્ષા કેવળ જ્ઞાન થાય છે. બોલો, સમજ તો ખરો. આગળ પાછળના શબ્દો ખાઈ ગયો અને કેવળ જ્ઞાન થયું એમ કહે છે. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થયું, અને પછી પૂર્ણ અપેક્ષા એ હેન્ડ્સ અપ કરી દે છે. તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, પ્રભુ આજ્ઞાએ થાશું તેહ સ્વરૂપ જો. જ્ઞાનીનું હૃદય, જ્ઞાનીનું વ્યક્તિત્વ, જ્ઞાનીની વાણી સમજવા માટે बहुत समय लगेगा, बहुत परिश्रम करना पड़ेगा. अनेक गुण जब प्रकट होंगे तब ज्ञानी का स्वरूप समझ में आएगा.
વાણી દ્વારા જ્ઞાનીનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે જ્ઞાની એ શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા તે નું સ્વરૂપ ભગવાન પોતે ત્રિલોકનાથ સર્વજ્ઞ પણ પૂર્ણપણે કહી શકતા નથી, જેથી તેઓએ વર્ણન કરતા એમ કહ્યું, સ્યાત કથંચિત અવક્તવ્યમ. કે આ બધી વાતને ધ્યાનને શું લાગે વળગે, એ તમે તો વિષયાંતર કરો છો. એ જ વાત છે. જેના જીવનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા તેનો અભ્યાસ, જાગૃતિ, પ્રમાણિક અને સમજણપૂર્વકનો પ્રયત્ન ન હોય તેને સાચું ધ્યાન લાગી શકે નહીં. આ ડિસ્કરેજ કરવા માટે નથી કહેવામાં આવતું, પણ જે અત્યારે ઇટ ઇઝ કોમર્શિયલાઇઝડ. ધ્યાન ઇઝ કોમર્શિયલ, એવરીથિંગ ઇઝ કોમર્શિયલાઇઝડ, એવરીથિંગ નાઉ. ધ્યાન ઇઝ ઓલ્સો કોમર્શિયલાઇઝ. એ વાત થઈ ગઈ હતી, આપણે અત્યારે એમાં જવું નથી. આટલી એક થોડીક પ્રસ્તાવના સાથે થોડા ભાઈઓ પાસે હોય તો એ સામાન્યપણે જે ક્રમથી જીવનમાં આત્મજ્ઞાન ઉદય પામ્યું એનું આ સર્વપ્રથમ પબ્લિકેશનમાં શાબ્દિક આલેખન કરવાનો પ્રયત્ન કરેલ છે. એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન આત્મધ્યાનથી પ્રાપ્ત થાય છે, પણ ત્યાં એને આત્મધ્યાન કહો, આત્મજ્ઞાન કહો, એકાગ્રતાનો સફળ અભ્યાસ કહો, ઇઠ્યોતેર નામ એના ગણાવ્યા છે. મોહ ગ્રંથિનો ભેદ, અજ્ઞાનનો નાશ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાનની સિદ્ધિ, વિવેક જ્ઞાનની પ્રાપ્તિ, આત્મા અનાત્માનું ભિન્નપણે વેદન, પરમાત્મ દર્શન, આત્મદર્શન, મોહનીની નો ક્ષય, ખરેખર ક્ષય નથી પણ જેટલો છે તે અપેક્ષા. બીજા બધા શાસ્ત્રોની અપેક્ષાએ પણ એને કહ્યું છે પરાભક્તિ, સાચી સમતાનો અનુભવ, આત્મા પરમાત્માનું એક થઈ જવું, એવા અનેક બધા નામ એના છે. આપણે %20 પણ ધ્યાનનો પ્રમાણિક પ્રયત્ન કરવો હોય એટલે પાસ ન થવાય. 35% છે. Much before passing marks are gained, achieved, obtained, accomplished. આવું બધું જરૂરી છે. કેટલું જરૂરી હોય? તારે જેટલી એકોમ્પ્લિશમેન્ટ કરવી છે તેટલું. 15%. 100% થઈ જાય તો તને 100% થાય, પણ 100% આ કાળે થતું નથી. જેટલું થાય છે તેટલું થાય છે.
આવું બધું મારા જીવનમાં છે, વાંચું. આમાં તો જે એની શરૂઆત છે, આત્મવિચાર, આત્મ સાક્ષાત્કાર, જેની પાસે હોય તે એની ભૂમિકામાં લીધું છે. એમાં પહેલું મુખ્ય ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન. ધ્યાન ખરેખર થાય ત્યારે શું થાય? ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. આવો અનુભવ થાય થોડો, થાય થોડો. સાહેબ થોડો એટલે આવું શું તમે બધું ગોળ ગોળ બોલો છે? મોક્ષની પ્રાપ્તિ સર્વ જીવોને ક્રમિક પણે જ થાય છે. સર્વ જીવો આપણા જ્ઞાનમાં એના પૂર્વભવો, એના ભાવો, એનું અંતરંગ વ્યક્તિત્વ ન હોવાથી આપણે કહીએ છીએ કે આ બેન તો ફટ દઈને થઈ ગયું. માટે સમજવા માટે વળી પાછું કર્ણના યુગમાં જવું પડે. કારણ કે ત્રિકાળ અબાધિત સત એ કર્ણના યુગમાં છે. ત્રિકાળ અબાધિત સૂક્ષ્માતિ સૂક્ષ્મ સત્ય એ કર્ણના યુગમાં કહેલું છે. એમાં કાંઈ પણ કોઈનું ચાલે નહીં. અત્યારે સિમંદર સ્વામી જે કહે છે તે મહાવીર ભગવાન કહેતા હતા. અને જ્યારે 84,000 પછી શ્રેણિક રાજાનો જીવ મહાપદ્મ તીર્થંકર થશે ત્યારે પણ એ જ કર્ણન યુગ કહેશે. અનંત કાળ, અસંખ્યાત કાળ પહેલા ઋષભદેવ ભગવાન પણ એ જ કહેતા હતા. આવું સાહેબ, ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન. તો જેનું ધ્યાન કરવા માંગે છે, ધ્યાન તો અનુભવથી થાય. ધ્યાનની સિદ્ધિ, ધ્યાનનો અભ્યાસ અનેક રીતે થાય, પણ ધ્યાનની સિદ્ધિ અનુભવથી થાય. એકાગ્રતા એટલી કે જેથી વિસ્ફોટ થાય. નાના હતા ત્યારે કરતા હતા ને પેલું બિલોરી કાચ અને કોરો કાગળ, બરાબર એનું પ્રતિબિંબ પડે એટલે પકડી રાખે, હરાવે નહીં જરા. 12 વાગ્યા હોય બપોરના, સૂર્ય તપતો હોય, એનું કોન્સન્ટ્રેશન જ્યારે થાય અને ગરમ થાય, 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 ઇગ્નિશન પોઈન્ટ જ્યારે આવે ત્યારે કાગળ બળવા માંડે. એ ઇગ્નિશન પોઈન્ટનું ચાલુ થવું એનું નામ નિશ્ચય સંકેત, એનું નામ ગ્રંથિ ભેદ, એનું નામ આંશિક આત્માનુભૂતિ. કૃપાળુદેવે એને થોડું વધારે માર્મિક રીતે સમજાવ્યું છે. સર્વગુણાંશ તે સમ્યક, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. કોઈ સ્વીકારવા તૈયાર નથી. સત્યનો સ્વીકાર કોણ કરે? અનંત શાસ્ત્રની અપેક્ષા અનંત અનંત જીવોમાંથી એકાદ જીવ, અનંત અનંત જીવોમાંથી એકાદ જીવ જ પરમાર્થ સત્યનો સ્વીકાર કરે. અત્યારે પણ ભગવાનની વાત અંતરથી કોણ માને? કે આવું બધું આપણે સાંભળવા, આવું બધું લખ્યું છે એટલે ભગવાન હશે, એમાં આપણે શું? એમાં આપણે શું? આત્મામાં સુખ હશે તો હશે, આપણે એમાં શું?
અને કરવું છે ધ્યાન. એન્યુમરેટ તો કરી દઈએ, ટાઈમ થઈ ગયો. ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન. 2, સ્વચ્છ નિયમિત જીવન. 3, અત્યારે મનુષ્ય ભાવની અપેક્ષાએ, આ કાળની અપેક્ષાએ આ કથન કરવામાં આવે છે. અત્યારે નરકમાં કોઈ જીવ હોય એની વાત અત્યારે કરવી નહીં, અત્યારે એની વાત ન ચાલતી. આ ગ્રંથ લખાયેલ છે તે મનુષ્ય ભાવમાં લખાયો છે, મનુષ્ય દ્વારા લખાયેલો છે, આ કાળના મનુષ્ય દ્વારા લખાયેલો છે. અને કઈ કઈ સ્ટેજમાંથી પસાર થવું પડે આત્મ સાક્ષાત્કાર માટે, એટલે મોહ ગ્રંથિના ભેદ માટે, એનું સંક્ષિપ્ત આલેખન અલ્પ શક્તિ ભક્તિ પ્રમાણે કરેલું છે. એટલે ત્યાં પેલી નરકમાં એ બધું લાવવું નહીં. એ કેવળ જ્ઞાની જાણે છે કે સાહેબ નારકીને કેવી રીતે સમ્યક દર્શન થાય. ભગવાન તો સમજાવ્યું છે. અત્યારે વિષય ચાલતો નથી, આપણી વાત ચાલે છે. આહાર વિષયક શિસ્ત 4 સંજ્ઞા છે ને, એમાં આ એક પ્રતિનિધિ રૂપે લીધી. 4 સંજ્ઞાઓને સમજી લેવી. શિસ્ત. સર્વ ગુણાંશ તે સમ્યક. કે સાહેબ ચોથા ગુણસ્થાને ચારિત્ર હોય, સિદ્ધાંત અપેક્ષાએ ન હોય, માટે એનું નામ શું? અવિરત સમ્યક દ્રષ્ટિ અથવા અસંયત સમ્યક દ્રષ્ટિ. એટલે સિદ્ધાંત અપેક્ષાએ જયારે વાત આવે ત્યારે કે સાંભળી લેવું થોડું, કઈ વાંધો નહીં, થોડું બેર પણ કરવું પડે. સિદ્ધાંત વિષય જયારે કથન આવે પદ્ધતિથી, ત્યારે સમ્યક દ્રષ્ટિ, જે અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, એને નિશ્ચય મોક્ષ માર્ગની બહાર ગણ્યા છે. સિદ્ધાંત અપેક્ષા નિશ્ચય મોક્ષ માર્ગની બહાર ગણ્યા છે. સિદ્ધાંત અપેક્ષા, કારણ કે ત્યાં અનંતાનુબંધીને ચારિત્ર નથી ગણ્યું, અપ્રત્યાખ્યાન આવરણીથી ચારિત્ર ચાલુ કર્યું. અણુવ્રત લીધા નથી લીધા તો એ, અને અધ્યાત્મમાં જસ્ટ ધી અધર પોલ. હમણાં બોલ્યા હતા સવારે, મૂળ એમને નહોતું કીધું. એ બોલી અન્ય પ્રવૃત્તિ કાલે વાંચીશું થોડી. શરી વાત છે. બીજી અપેક્ષા બોલો. સિદ્ધાંતની અપેક્ષા એ કીધું ચારિત્ર નથી, સંયમ નથી. સંયમ ન હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી પૂરા ન થયા, માટે મોક્ષ માર્ગની બહાર છે. કઈ અપેક્ષા એ? સિદ્ધાંતની અપેક્ષા. હવે અધ્યાત્મની અપેક્ષા એનાથી જસ્ટ ધી અધર એન્ડ. અંતમંગળ. વેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન, કેલી કરે શિવ માર્ગ में जग माही जीने सर के लघु नंदन, सत्य स्वरूप सदा जीने के प्रगट्यो अवदात मिथ्यात ने कंदन, शांत दशा तीन की पहचानी करे कर जोरी नारसी वंदन, शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. અને એનું ફ્યુચર, આવા સમ્યક દ્રષ્ટિનું ફ્યુચર એ 41મી ગાથા જે રત્નકર્ણ શ્રાવકાચાર્યની ત્યાંથી જાણી લેવું. કૃપાળુદેવે પણ કહ્યું છે 1 ભાવ 2 ભાવ 4 ભાવ 5 ભાવ 10 ભાવ વધુમાં વધુ 15 ભાવ એમ સામાન્યપણે કહ્યું છે. ત્યાંથી જાણવું. આ વાત માત્ર પ્રસ્તાવના રૂપે નહીં, પ્રસ્તાવના રૂપે કાલે આપણે એ પ્રસ્તાવના થોડી આગળ લઈ અને 1-2 પ્રયોગ કરશું, જે સમયની મર્યાદા છે એમાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
વિમોચન કર્યું. પધારો. આવો. ક્યાં છે? તૈયાર છે? ઓહ, મને ખબર નથી. આપ સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળુ દેવ કી જય. દરેક એને માટે પ્રયત્ન કરે છે. ભલે જાણતા નથી, પણ દરેક એને માટે પ્રયત્ન કરે છે. Everyone wants to succeed. Nobody wants to fail. But almost everyone fails when looked upon from absolute viewpoint. जिनने आपको जाना नहीं और मन मैलों को धोया नहीं, जिनने आपको जाना नहीं और मन मैलों को धोया नहीं, बड़ा हुआ तो क्या हुआ. એમ કરીને લેખક કવિ આપણને સમજાવે છે. તો અને એક પ્રાસંગિક કે ભાઈ આજે કેમ કર્યું, કારણ કે ઘણા ભાઈઓ 2-3 દિવસમાં પાછા ઘેર જવાના હોય તો એ લોકો સાથે લઈ જાય તો પેકિંગનો, ટ્રાન્સપોર્ટનો એ બધાનો ખર્ચ બચી જાય અને સરળતાથી તેઓ લઈ જઈ શકે. એટલે આજે કર્યું. આપણે આમ તો વિચાર પહેલાં આગળ તો સવારનો, પણ જરાક બધું કન્જેશન વધારે હતું એટલે આપણે નથી કર્યું. અત્યારે કરી લઈએ. એટલે આજે અત્યારે કરીએ તો પછી જેને જ્યારે લેવી હોય તો ડાયરેક્ટલી લઈ જાય. ઓમ સદગુરુ દેવ કી જય. આ જીવન સાફલ્ય પુસ્તિકા જે આ દિવાળી પુસ્તિકા તરીકે આપણે વર્ષોથી કાઢીએ છીએ, એનું ઉદ્ઘાટન મારા હસ્તે કરાવવામાં માટે આખા બધા ટ્રસ્ટીઓનો અને આશ્રમનો આભાર માનું છું. ઓમ શાંતિ. 3 ડાળી વધારે લઈએ આપણે. પછી અનુકૂળતાએ આપની હેલ્થનું રહસ્ય પણ જાહેર કરજો, જેથી બધાને લાભ મળે એનો. કોક વાર ગોઠવશું. હા, એ વાર્તાલાપ. વાત. શરીરના આરોગ્યનું જતન. અપેક્ષા કૃપાળુદેવ પહેલી વાત કરી છે પુષ્પમાળા. આરોગ્ય, ફરજ, મહત્તા, પવિત્રતા, આ 4 જળવાય તો આજનો દિવસ સફળ છે. આરોગ્ય, ફરજ, મહત્તા, પવિત્રતા. ભગવાનની દ્રષ્ટિ, જ્ઞાનીઓની દ્રષ્ટિ બધી વસ્તુને આવરી લે છે, પણ આપણી દ્રષ્ટિ નહીં હોવાને લીધે આપણે જ્ઞાનીઓને સમજી શકતા નથી અને જ્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી સમજી પણ શકવાના નથી. તો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ એમને આઉટ ઓફ વે અત્યારે ખેંચ્યા, કારણ કે કાલથી ભાઈ શ્રી પ્રકાશભાઈને બહાર જવાનું હતું આઉટ ઓફ સ્ટેશન, એટલે એ સાથે હોય તો
હેમેન્દ્રભાઈને વધારે અનુકૂળ રહે. બીજું કઈ આ બુક જે પધારેલા મહેમાનો અને સ્વાધ્યાયકાર તેમને પણ એ સંસ્થા તરફથી એક સપ્રેમ ભેટ આપીએ છીએ. બરાબર. શરદભાઈ જસવાણી ત્યાં. આ બાજુ પ્રવીણભાઈ રહ્યા, એ ઉપરાંત બીજું કોણ રહ્યું? ના, એટલે આપણે અત્યારે જે જીતા બાપજી નથી ને જીતા બાપજીને પણ આપીએ. જીતા બાપજીનો સંદેશ આવ્યો છે કે તબિયત બરાબર નથી. બરાબર ભાઈ? તાવ ચાલુ છે એટલે જીતા બાપજી આવ્યા નથી. He hopes to come after 4 days if he recovers. એમને 86 વર્ષ થયા ને શરીરને, 86+. એમને જીતા બાપજીને 86 પૂરા થાય કે 87 પૂરા થાય? હા, 86 પૂરા થાય. ઓમ. આજે સાંજે પૂજ્યશ્રીને પીરસવાનો લાભ લેનાર મુમુક્ષુભાઈ બહેનોના નામ આ પ્રમાણે છે. પીરસવાનું